શરૂઆત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારથી। અત્યારે જે પ્રકારે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે, વચ્ચે ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પનું એ નિવેદન સ્ક્રીન પર પણ આપ જોઈ શકો છો। ટ્રમ્પે શું કહ્યું છે તો ટ્રમ્પે ઈરાન સાથે વાતચીતને સકારાત્મક ગણાવી છે। પાવર પ્લાન્ટ પર હુમલાનો પ્લાન અમેરિકાએ ટાળ્યો તેવું ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું। ઈરાન પર હાલ હુમલા રોકવામાં આવ્યા છે। ખૂબ મોટું નિવેદન છે ટ્રમ્પ તરફથી। ઈરાન પર હાલ હુમલા રોકવામાં આવ્યા છે। કેટલા દિવસ માટે હુમલા રોકવામાં આવ્યા છે તો ટ્રમ્પે કહ્યું કે 5 દિવસ સુધી હુમલાનો પ્લાન ટાળવામાં આવ્યો છે અને 2 દિવસથી ઈરાન સાથે જે વાતચીત ચાલુ હતું ક્યાંક તેનું આ સકારાત્મક પરિણામ કહી શકાય। દુશ્મની પૂર્ણ કરવા સકારાત્મક વાતચીત ચાલુ છે તેવું પણ ટ્રમ્પે કહ્યું અને સાથે જ કહ્યું કે બેઠકોના પરિણામ પર ભવિષ્યનો આધાર રહેલો છે। તો અમેરિકાના વાતચીતના દાવા પર ઈરાનની મોટી પ્રતિક્રિયા સામે આવી છે। ટ્રમ્પ બાદ ઈરાનની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ટ્રમ્પ સાથે વાતચીતનો ઈરાને ઇનકાર કરી દીધો છે। મોટી જાણકારી, અમેરિકા સાથે કોઈ વાતચીત નથી ચાલતી તેવું ઈરાન તરફથી નિવેદન સામે આવ્યું છે। હવે બંને નિવેદનો ખૂબ અલગ અલગ છે। એક તરફ ટ્રમ્પ કહી રહ્યા છે કે 5 દિવસ સુધી હુમલા નહીં કરવામાં આવે, જે વાતચીત ચાલી રહી છે તેનું સકારાત્મક પરિણામ આવી રહ્યું છે, પરંતુ ઈરાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાતચીત નથી ચાલતી।